પટેલે રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા ઉચ્ચ સ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજી હતી। ઉપરાંત મુખ્યમંત્રી સોમવારે બપોરે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા અને વરસાદગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરો, મ્યુનિસિપલ કમિશનરો તથા જિલ્લા અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને તલસ્પર્શી વિગતો મેળવી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારના લોકોના સલામત સ્થળાંતર માટે તાકીદ કરી હતી અને જિલ્લા કલેક્ટરો અને મ્યુનિસિપલ કમિશનરોને સ્પષ્ટપણે જણાવ્યું કે આપણી પહેલી પ્રાયોરિટી મનુષ્ય જીવન અને પશુધનની જાનહાનિ ના થાય તે હોવી જોઈએ। આમ તેમણે નદી, નાળા કે માર્ગો પર જ્યારે વરસાદી પાણી પુષ્કળ માત્રામાં અને ભયજનક રીતે વહેતું હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ તે ક્રોસ ના કરે કે તેમાં ન જાય તે માટેની ખાસ તકેદારી અને જરૂર જણાય તો પોલીસની મદદથી કડકાઈ વર્તીને પણ લોકોને અટકાવવા જરૂરી છે તેમ કલેક્ટરોને આ અંગેની સૂચનાઓ આપતા જણાવ્યું હતું અને પાણીમાં ફસાયેલા લોકોના રેસ્ક્યુ કરવાની બાબત પણ અગ્રતા આપતા સૂચના આપી હતી। આ હેતુસર એનડીઆરએફ, એસડીઆરએફ, સ્થાનિક પોલીસની મદદથી લોકોનું રેસ્ક્યુ કરવા સાથે સ્થળાંતર કામગીરીની વિગતો પણ તેમણે મેળવી હતી। આમ રાજ્યમાં અત્યાર સુધીમાં 17,827 લોકોનું સ્થળાંતર તેમજ 1,653 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવેલું છે। ઉપરાંત અસરગ્રસ્ત જિલ્લાઓમાં એનડીઆરએફની 13 અને એસડીઆરએફની 22 ટીમ તૈનાત કરવામાં આવી છે જે બચાવ રાહત કામગીરીમાં મદદરૂપ થઈ રહી છે અને રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં થયેલા ભારે વ્યાપક વરસાદ અંગેની વિગતો પણ શ્રી ભૂપેન્દ્ર પટેલે મેળવી હતી। તદનુસાર સમગ્ર રાજ્યમાં 33 જિલ્લાના 244 તાલુકામાં વરસાદ વરસ્યો છે। સરેરાશ 63.36 મિલીમીટર વરસાદ સમયગાળામાં પડ્યો છે। આમાં 24 કલાકમાં સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લાના ખેરગામમાં 356 મિલીમીટર નોંધાયો છે। આમ સોમવારે 26 ઓગસ્ટના સવારે 6 થી 12 વાગ્યા સુધીમાં પંચમહાલના મોરવા હડફમાં સૌથી વધુ 157 મિલીમીટર વરસાદ વરસ્યો છે અને સમગ્ર ગુજરાતમાં આ વર્ષે મોસમનો એવરેજ 91.88% વરસાદ થયો છે। તદનુસાર મુખ્યમંત્રીએ કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદની સંભાવનાઓને પગલે આ જિલ્લાઓના કલેક્ટરોને એલર્ટ રહેવા સૂચના આપી હતી। આ મુખ્યમંત્રીએ ખાસ કરીને નવસારી, વલસાડ, ડાંગ, પંચમહાલ તથા વડોદરા અને છોટાઉદેપુર સહિતના વધુ અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરો સાથે તેમજ વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાથે કોન્ફરન્સ દરમિયાન વાતચીત કરીને તેમના જિલ્લામાં નદીઓના પાણીનો આવરો, ટ્રાફિક નિયમન તેમજ નીચાણવાળા વિસ્તારોના લોકોના કરવામાં આવેલા સ્થળાંતરની ઝીણવટપૂર્વકની સમીક્ષા કરી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદની સ્થિતિમાં સ્થાનિક જિલ્લા તંત્રનું માર્ગદર્શન કરવા સંબંધિત જિલ્લાના પ્રભારી સચિવોને તત્કાલ તેમને સોંપાયેલા જિલ્લાના મુખ્ય મથકોએ પહોંચી જવા સૂચનાઓ આપી હતી। તેમણે સમગ્ર રાજ્યના જિલ્લા કલેક્ટરો અને વહીવટી તંત્રોને સંપૂર્ણ સજ્જતા સાથે ઝીરો કેઝ્યુઆલિટી અભિગમ અપનાવી સતર્ક રહેવા માર્ગદર્શન આપ્યું હતું। મુખ્ય સચિવ શ્રી રાજકુમાર સહિત રાજ્ય સરકારના વિભાગોના વરિષ્ઠ સચિવો, એનડીઆરએફ, હવામાન વિભાગના અધિકારીઓ આ બેઠકમાં મધરાત્રે 5 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો હતો ત્યારે જિલ્લાના અમુક વિસ્તારોમાં નદી, નાળા છલકાયા છે। મોડાસામાં છેલ્લા 2 દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે। મોડાસામાં અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ વરસ્યો છે। હવામાન ખાતાની આગાહી મુજબ અરવલ્લી, મોડાસામાં મોડી રાત્રે આભ ફાટ્યું હતું। શહેરમાં મધરાત્રિએ 5 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો હતો અને 5 ઇંચ કરતાં વધુ વરસાદથી ઓધારી તળાવ ઓવરફ્લો થયું હતું અને તળાવ ઓવરફ્લો થતાં વોકિંગ ટ્રેક અને ગાર્ડનમાં પાણી ભરાયા હતા। ઉપરાંત ભારે વરસાદના કારણે મોડાસા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને લોકોના ઘરોમાં પાણી ઘૂસતા લોકોની ઘરવખરી પાણીમાં ગરકાવ થઈ હતી। આમ શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને લઘુમતી વિસ્તારોમાં રહીશોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા। આમ અરવલ્લી જિલ્લામાં વરસાદની વાત કરીએ તો મોડાસામાં 5 ઇંચ, મેઘરજમાં 4 ઇંચ, ભિલોડામાં 1 ઇંચ, ધનસુરામાં 2.5 ઇંચ અને બાયડમાં 1.5 ઇંચ, માલપુરમાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો। આમ ભારે વરસાદથી જિલ્લામાં જનજીવન પ્રભાવિત થયું હતું। હજુ 7 જેટલા લોકો લાપતા છે, તેમની શોધખોળ શરૂ છે। મામલતદાર સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી।
રાજ્યમાં છેલ્લા 2 દિવસથી વિવિધ જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે મોરબીના હળવદ તાલુકામાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. હળવદ તાલુકાના ઢવાણા ગામે ગતરાત્રે ટ્રેક્ટર તણાઈ ગયું હતું. સ્થાનિક લોકોમાં થતી ચર્ચા મુજબ ટ્રેક્ટરમાં 17 જેટલા લોકો બેઠેલા હતા, જેમાં 4 વ્યક્તિઓ તરત જ બહાર આવી ગયા હતા. જોકે કેટલા લોકો એકબીજાના સહારે નદીના બીજા છેડે બહાર આવી ગયા હતા અને એક મહિલા તથા પુરુષને ફાયરની ટીમે બચાવેલા હતા. આમ મળતા અહેવાલ પ્રમાણે 11 લોકોનો આબાદ બચાવ થયો હતો, જ્યારે અન્ય લોકોની શોધખોળ સરકારી તંત્રે શરૂ કરી હતી. ઘટનાની જાણ થતાં જ મોરબી જિલ્લા કલેક્ટર હળવદ, ધ્રાંગધ્રા ધારાસભ્ય, મોરબી જિલ્લા પોલીસ વડા, એસડીઆરએફની ટીમ, એનડીઆરએફની ટીમ દુર્ઘટના સ્થળ પર પહોંચી હતી. આમ એનડીઆરએફની ટીમ અને ફાયરની ટીમે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. ઢવાણા ગામ પાસે જ્યારે ટ્રેક્ટર પાણીમાં તણાવા લાગ્યું હતું ત્યારે ટ્રેક્ટરમાં બેઠેલા લોકો બચાવવા માટે થઈને બૂમો પાડવા લાગ્યા હતા, પરંતુ કોઈ તરફથી તેઓને મદદ મળી શકે તેમ ન હતી અને પાણીની થપાટ લાગતાની સાથે જ ટ્રેક્ટર કોઝવે ઉપરથી નીચેના ભાગમાં પડી ગયું હતું અને ટ્રેક્ટરની અંદર બેઠેલા લોકો પાણીમાં તણાઈ ગયા હતા. દરમિયાન તેમાં બેઠેલા પાંચાભાઈ મુંધવાએ પોતાનો જીવ બચાવવા માટે થઈને 3 કલાક સુધી બાવળના થડને પકડી રાખ્યું હતું અને ત્યાં બચાવવા માટે થઈને બૂમો પાડી રહ્યા હતા. જો ફાયરની ટીમના જવાનો અવાજ સાંભળી જતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ તેમણે તરત જ પાંચાભાઈ મુંધવાને બહાર લાવવા માટેની કવાયત હાથ ધરી હતી અને લગભગ 9 વાગ્યાના અરસામાં પાણીમાં તણાઈ જવાથી ફસાઈ ગયેલા પાંચાભાઈ મુંધવાને અંદાજે 3 કલાક બાદ પાણીના પ્રવાહમાંથી હેમખેમ તંત્ર દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. डिस्ट्रिक्ट में अलवद तहसील में एक ढुआना करके जो गांव है, ये हमारा डिस्ट्रिक्ट का जो लास्ट विलेज है, वो जो बात सुरेंद्रनगर डिस्ट्रिक्ट के हमारे साथ जो अटैच में आता है. यहाँ पर सुरेंद्रनगर डिस्ट्रिक्ट में आज ज़्यादा बारिश होने के कारण जो कॉजवे है उसमें से ज़्यादा पानी निकल रहा था. वहाँ से एक ट्रैक्टर निकल रहा था और वो कॉजवे पर ट्रैक्टर की जो अटैच ट्रॉली थी वो पानी के फोर्स के कारण उल्टी हो जाने की वजह से वहाँ जो 15 से 17 लोग जो उसमें सफ़र कर रहे थे तो वो पानी में डूब गए थे. મોરબી જિલ્લાના કલેક્ટર કેબી ઝવેરીએ જણાવ્યું કે ગામના જ રહેવાસીઓ તેમજ અહીંયા મજૂરી કામ કરવા માટે આવેલા આદિવાસી પરિવારના લોકો ટ્રેક્ટરમાં બેસીને જૂના ઢવાણાથી નવા ઢવાણા ગામ તરફ જવાના રસ્તા ઉપર ટ્રેક્ટરમાં જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બનેલી છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જિલ્લામાં સૌથી વધુ સંતરામપુરામાં 11 ઇંચ વરસાદે પાણી જ પાણી કરી દીધું છે. બીજી તરફ ભારે વરસાદના પગલે સ્ટેટ હાઈવે બ્લોક થયો છે. બીજી તરફ કેટલાક ગામોના માર્ગો પર પાણી ફરી વળતા માર્ગો બંધ થયા છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધીને મધ્ય ગુજરાતને ઘમરોડી રહી છે, જેના કારણે મહીસાગર જિલ્લામાં રવિવારની રાત્રિથી ભારે વરસાદ વરસી રહ્યો છે. જિલ્લા વરસાદે તારાજી સર્જી છે. જિલ્લામાં સૌથી વધુ સંતરામપુરમાં 11 ઇંચ વરસાદે પાણી જ પાણી કરી દીધું છે. બીજી તરફ ભારે વરસાદના પગલે સ્ટેટ હાઈવે બ્લોક થયો છે. ખાનપુર તાલુકાના વડાગામ પાસે સ્ટેટ હાઈવે પર 3 ફૂટથી વધારે પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો છે. મહીસાગર જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં શનિવારે સવારથી કેટલાક વિસ્તારોમાં ક્યાંક ભારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. 2 દિવસથી પડી રહેલા વરસાદના પગલે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. આ મહીસાગર જિલ્લાના સંતરામપુર, લુણાવાડા, ખાનપુર, વીરપુર સહિત શુક્રવારથી વરસાદી માહોલ જામ્યો છે. તાલુકાના મોટા ભાગના વિસ્તારોમાં ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ કેટલાક ગામોના માર્ગો પર પાણી ફરી વળતા માર્ગો બંધ થયા છે. આમ જિલ્લામાં રવિવારની રાતથી ભારે વરસાદ વરસી રહ્યો છે, જેમાં સંતરામપુરમાં 11 ઇંચ, કડાણામાં, લુણાવાડામાં 6 ઇંચ, જ્યારે ખાનપુરમાં 5 ઇંચ, વીરપુરમાં 4 ઇંચ અને બાલાસિનોરમાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી જિલ્લામાં અનેક નદી નાળા છલકાયા છે તો બીજી તરફ સારો વરસાદ થતા જિલ્લામાં ચોમાસા દરમિયાન મુખ્યત્વે થતા ડાંગરના પાકને જીવતદાન મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. મહીસાગર જિલ્લામાં જે રીતે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે તેના કારણે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો આ જે મુખ્ય હાઈવે છે, હાલોલ શામળાજી હાઈવે, જે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના વડાગામ પાસે બ્લોક થયો છે.
હાઈવે ઉપર 3 થી 4 ફૂટ પાણી હાલ વહી રહ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકો છો કે વાહનો જે છે તે અહીંયા તેના વ્હીલ થંભી ગયા છે અને ભારે માત્રામાં હાઈવે ઉપર પાણી જમા થયું છે. હાલ પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જે વાહનો છે તે આગળ પસાર થઈ શકતા નથી અને 4 થી 5 કિલોમીટર લાંબો જે ટ્રાફિક જામ છે તે જોવા મળી રહ્યો છે. બીજી તરફ પોલીસની પણ અહીં સરાહનીય કામગીરી જોવા મળી રહી છે. પોલીસ દ્વારા પણ ઘટના સ્થળે પહોંચી અને વાહન વ્યવહારને આગળ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ વરસાદ એટલો ભયાનક પડી રહ્યો છે જેના કારણે પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે. હાલ તો આ હાઈવે બ્લોક થયો છે. બીજી તરફ મહીસાગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. હજી પણ વરસાદ વરસવાનો શરૂ છે ત્યારે આ હાઈવે પર સતત પાણી વધી રહ્યા છે, જેના કારણે વાહન ચાલકો હાલ તો અટવાયા છે. 7 ઇંચ બાદ 11 વાગ્યા સુધીમાં વધુ 4 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. આમ સિઝનનો કુલ 24 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સતત પડી રહેલ વરસાદથી સિઝનનો કુલ 24 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, ત્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. સતત 2 દિવસથી પડી રહેલા વરસાદના પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જેવા કે ગવલીવાડ, રામનાથપરા, જંગલેશ્વર, થોરાળા અને સામાકાંઠા વિસ્તાર અને કાલાવડ રોડ, નાના મવા રોડ, યુનિવર્સિટી રોડ, 150 ફૂટ રિંગ રોડ તેમજ ટાગોર રોડ સહિત તમામ વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસતા ઠેર ઠેર રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. લોકો જન્માષ્ટમીના પર્વની સાથે સાથે વરસાદની મજા પણ માણી રહ્યા છે. જોકે આ વખતે લોકમેળાની મજા લોકો માણી શકશે નહીં. સતત 2 દિવસથી પડી રહેલા વરસાદના પગલે જિલ્લાના 27 પૈકી 11 જેટલા જળાશયોમાં 0.16 થી 4.92 ફૂટ સુધીના નવા નીરની આવક થવા પામી છે અને ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ નદી નાળા નજીક વસવાટ કરી રહેલ લોકોને સલામત સ્થળે પહોંચી જવા તંત્ર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે, જેના પગલે રાજકોટ શહેર અને જિલ્લામાં જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. રાજકોટ જિલ્લામાં 27 પૈકી 11 જળાશયોમાં થઈ નવા નીરની આવક થવા પામી છે, જેમાં 0.16 થી લઈ 4.92 ફૂટ નવા નીરની આવક થવા પામી છે. ચોમાસાની સિઝન વચ્ચે દરિયાઈ સીમામાં હજી ડિપ્રેશન સર્જાતા અત્યારે ગુજરાત રાજ્યમાં હાઈલાઇટ આપી દેવામાં આવ્યું છે. 5 વર્ષના દ્રશ્ય જોઈ રહ્યા છો. રાજકોટ જે ગુજરાત રાજ્યનું રાજકોટ છે તેના દ્રશ્ય છે કે જ્યાં સતત 2 દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે. સતત 2 દિવસથી પડી રહેલ વરસાદમાં અત્યારે હાલ વાત કરીએ તો રાજકોટમાં અત્યાર સુધીમાં 11 ઇંચથી પણ વધારે વરસાદ નોંધાઈ ગયો છે અને જ્યારે જે વરસાદ જે શરૂઆત થઈ હતી તે 3 દિવસથી જે રાતથી વરસાદ શરૂઆત થઈ હતી, રાતના 9 વાગ્યાથી વરસાદની જે શરૂઆત થઈ ચૂકી હતી, ત્યારે અત્યારે હાલ બીજા દિવસના સવારના 10 વાગ્યાનો સમય થઈ ગયો છે. ત્યારે અત્યાર સુધી વરસાદ હાલ ધીમી ધારે તો શરૂ જ છે. સાથોસાથ અત્યારે વરસાદ પડવાથી કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પણ સમસ્યા આવી રહી છે અને રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી અત્યારે રાહદારીઓને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ગુજરાત રાજ્યના કેટલાક શહેરોમાં હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને લોકોને જો કામ વગર બહાર ન નીકળવાની અત્યારે તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યું છે. સાથે જ નીચાણવાળા જે વિસ્તારો છે, જે ડેમ વિસ્તારના જે નીચાણવાળા વિસ્તારો છે, તેને પણ અત્યારે તંત્ર દ્વારા ખાલી કરાવવાની તજવીજ હાથ ધરી છે. ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં ક્યાંક હળવા તો ક્યાંક ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. કચ્છ જિલ્લામાં પણ હવામાન વિભાગની આગાહીનો અસર જોવા મળી રહ્યો છે. કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં 3 થી 4 ઇંચ વરસાદ વરસ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રે ગાજવીજ સાથે જોરદાર વરસાદ વરસ્યો હતો, જે બાદ સમગ્ર વિસ્તારમાં જળ ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. લો પ્રેશર ધીમે ધીમે મધ્યપ્રદેશ થઈને કચ્છ ભણી આગળ વધી રહ્યું છે, ત્યારે તેની અસર હેઠળ શનિવારે રાત્રે જિલ્લા મથક ભુજમાં ઝાપટાથી 12 મિલીમીટર વરસાદ નોંધાયો હતો, તો બન્નીમાં 2 થી 2.5 ઇંચ વરસાદ પડી ગયો હતો. રવિવારે રાપરમાં 4 ઇંચ, ગાંધીધામમાં 1.5 ઇંચ અને ભચાઉમાં 1 ઇંચ, ખાવડામાં વધુ 1 ઇંચ, અંજારમાં 1/2 ઇંચ વરસાદ વરસી ગયો હતો. આ સિવાય જિલ્લામાં મેઘરાજાએ ઝાપટા રૂપે હાજરી પુરાવી હતી. સાંજે 5 વાગ્યાથી શરૂ થયેલ વરસાદે સવારે પણ અવારનવાર વરસ્યો હતો. સાંજથી સવારે 8 વાગ્યા સુધીમાં રાપરમાં 77 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રે ગાજવીજ સાથે જોરદાર વરસાદ વરસ્યો હતો. 3 થી 4 ઇંચ વરસાદ વરસી ગયો હોવાનું જાણવા મળ્યું છે. રાપરમાં 3 ઇંચ, પ્રાંથણ, ખડીર, આડેસર, ગેડી, મોડા ફતેહગઢ, માંજુવા સહિત સમગ્ર તાલુકામાં 3 થી 4 ઇંચ વરસાદ વરસ્યો છે. વરસાદની રાહ જોઈ રહેલા રાપર તાલુકામાં 4 ઇંચ વરસાદથી નદી નાળા જીવંત બની વહી નીકળ્યા હતા.
ભારે વરસાદની આગાહી વચ્ચે રાપર તાલુકામાં સાતમ આઠમના તહેવાર દરમિયાન વરસાદ થતા લોકોમાં આનંદની લાગણી વ્યક્ત થઈ રહી છે. રવિવારે રાપરમાં રાત્રે ગાજવીજ સાથે વરસાદ વરસવો શરૂ થયો હતો. પવનની તેજ રફતાર વરસેલા વરસાદથી 2 ઇંચ પાણી પડી ગયું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભુજમાં આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને રાત્રે 9 વાગ્યાના અરસામાં ગાજવીજ સાથે ઝાપટા શરૂ થયા હતા, જે રાત્રિના મોડે સુધી જારી રહ્યા હતા. આમ ભચાઉ અને આસપાસના વિસ્તારોમાં સાંજે શ્રાવણીયા મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. વરસતા વરસાદને લઈ વરસાદી પાણી શહેરના મુખ્ય રોડ રસ્તા ઉપર ફરી વળ્યા હતા અને 1 ઇંચ પાણી પડી ગયું હતું અને મનમોહક દૃશ્યો જોવા મળ્યા. અને નર્મદા ડેમની જળ સપાટી 135.30 મીટર પર પહોંચી છે, જ્યારે ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. ઉપરવાસમાંથી 2,65,748 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આવામાં નર્મદા ડેમના 15 ગેટ 1.65 મીટર ખુલ્લા મુકાયા છે. આમાં ખાસ અહેવાલમાં જુઓ વિયર ડેમ ઓવરફ્લોનો આકાશીય નજારો. તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે છે ગરુડેશ્વર વિયર ડેમના. 10 ઓગસ્ટથી સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધતા રિવરબેડ પાવર હાઉસ શરૂ કર્યા બાદ 11 ઓગસ્ટથી દરવાજા ખોલી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે ગરુડેશ્વર વિયર ડેમ ઓવરફ્લો થયો છે અને સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં જળસ્તર 27 સેન્ટીમીટર જેટલું વધ્યું છે. ઉપરવાસમાંથી પાણીની આવક પણ વધી છે. આમ નર્મદા ડેમની જળ સપાટી 135.30 મીટર પર પહોંચી છે, જ્યારે ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. ઉપરવાસમાંથી 2,65,748 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આવામાં નર્મદા ડેમના 15 ગેટ 1.65 મીટર ખુલ્લા મુકાયા છે. આમ ગેટમાંથી 1,75,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે રિવરબેડ પાવર હાઉસમાંથી 36,975 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. કેનાલ હેડ પાવર હાઉસમાંથી 23,081 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. આમ નર્મદા ડેમમાંથી નદીમાં કુલ 2,11,975 ક્યુસેક આવક છે. આમ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે આવતા પ્રવાસીઓ માટે ગરુડેશ્વર વિયર ડેમ એક અનોખું આકર્ષણ બની રહ્યો છે. નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા ગરુડેશ્વર વિયર ડેમ ઓવરફ્લો થયો છે અને મનમોહક નજારો નિહાળવા સહેલાણીઓ ઉમટ્યા હતા. આમ બીજી બાજુ ભરૂચમાં ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીના જળસ્તરની સપાટીમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. સમગ્ર ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વહેલી સવારથી જ સમગ્ર ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. સતત વરસાદની સાથે જ ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી 15.30 ફૂટે વહી રહી છે. ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે વોર્નિંગ લેવલ 17 ફૂટની સપાટીએ છે, ત્યારે સરદાર સરોવર ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. આમ સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. બપોરે 1 વાગ્યે નર્મદા નદીમાં 2 લાખ ક્યુસેક પાણી છોડાયું હતું. આવામાં જિલ્લાના 3 તાલુકાના 25 ગામોને એલર્ટ કરાયા છે. ડભોઈ, શિનોર, કરજણ તાલુકાના અસરગ્રસ્ત ગામોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે. આમ 3 તાલુકાના અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ અપાયો છે. ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવતા સરદાર સરોવરમાં પાણી સતત વધી રહ્યું છે અને પાણીની આવક વધતા સરદાર સરોવરના દરવાજા ખોલવામાં આવ્યા છે. 5,251માં જન્મોત્સવની પરંપરાગત રીતે ઉજવવામાં આવી હતી, ત્યારે દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા લાખોની સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા. ગુજરાત સહિત દેશભરમાંથી લાખો ભાવિકો કૃષ્ણ જન્મોત્સવમાં કાળિયા ઠાકરના દર્શને આવ્યા હોવાથી તંત્ર દ્વારા યાત્રિકો માટે સુવિધા અને સલામતીની આધુનિક ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ સાથે સુંદર વ્યવસ્થા સાથેનું આયોજન કર્યું છે. આમ દ્વારકા મંદિરને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવ્યું છે. શ્રી કૃષ્ણના જન્મોત્સવને વધાવવા ભાવિકોમાં પણ જબરો થનગાટ જોવા મળ્યો હતો. એક બાજુ મંદિર પરિસર જય રણછોડ માખણ ચોરના નાદ સાથે ગૂંજી ઉઠ્યો હતો, તો બીજી તરફ સમગ્ર ગુજરાતભરમાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુપ્રસિદ્ધ દ્વારકામાં ધોધમાર વરસાદ વચ્ચે શ્રીજીના દર્શન માટે ભાવિકો તલપાપડ બન્યા હતા. વરસાદ વચ્ચે મંદિર પરિસરમાં છત્રી તેમજ રેનકોટનો સહારો મેળવી દર્શન કરવા માટે ઉમટ્યા હતા. मैं यहाँ पे आके बहुत खुश हूँ.
यहाँ पे आने का मेरा प्रयोजन बहुत ही प्रमुख है और मैं सौभाग्य समझती हूँ कि आज के दिन मुझे यहाँ पे आने का सौभाग्य मिला। आज मेरा 50वां जन्मदिन है और इस 50वें जन्मदिन के अवसर पर और भगवान कृष्ण की भगवान की जन्मदिन ये दोनों एक साथ ही आए हैं, तो ये मेरा बहुत बहुत सौभाग्य है कि इस दिन मैं यहाँ पे आई हूँ और श्री कृष्ण का दर्शन लेने मुझे सौभाग्य मिला। શ્રીજીના દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુઓએ જણાવ્યું કે વરસાદી માહોલ વચ્ચે તેઓ તેમના પરિવાર સાથે અહીંયા દર્શનાર્થે આવ્યા છે। આમ રાજાધિરાજના દર્શન કરી અમે ધન્યતા અનુભવી છે। વરસાદના પાણી ભરાયા છે, આમ છતાં અમે અહીંયા કૃષ્ણ ભક્તિમાં સામેલ થવા આવ્યા છે। खड़ा हूँ द्वारकाधीश के मंदिर के पास। आप देख सकते हो मेरे पीछे द्वारकाधीश का जो मंदिर है। अब देखो कि यहाँ पर काफी संख्या में लोग यहाँ पर दर्शन करने के लिए आते हैं और यहाँ पर भगवान द्वारकाधीश के दर्शन करते हैं। ये द्वारकाधीश दर्शन करने के लिए लोग जा रहे हैं। अभी इस बार आप देख सकते हो काफी बारिश भी पड़ रही है, तब भी लोग बाग काफी संख्या में यहाँ पर आ रहे हैं। और मैं गुजरात की नहीं बात कर रहा हूँ, राजस्थान, महाराष्ट्र, ऐसे कई राज्य से लोग बाग यहाँ पर आते हैं। हरदीप सिंह। तो 47.15 મીટર નોંધાઈ છે। આમ સુખી ડેમના 6 ગેટ ખોલવામાં આવતા નીચાણ ગામોને એલર્ટ કરવામાં આવેલ છે। આમ સુખી ડેમ સિઝનમાં પ્રથમ વખત 90% ભરાયો છે। છોટાઉદેપુર જિલ્લામાં હાલ 5 દિવસથી છૂટો છવાયો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સાથે સાથે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદીઓમાં પાણી આવ્યા છે, જેને લઈને પાવી જેતપુરના તાલુકાના સુખી ડેમના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે અને પાવી જેતપુરના ડુંગરવાટ ખાતે આવેલ સુખી ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે અને સુખી ડેમ સિઝનમાં પ્રથમ વખત 90% ભરાયો છે। સુખી ડેમનું હાલનું લેવલ 147.15 મીટર નોંધાયું છે। ડેમમાં પાણીની આવક 30,000 ક્યુસેક છે અને પાણીની આવક 15,000 ક્યુસેક છે અને ડેમ 147.82 મીટરે ઓવરફ્લો થાય છે। સુખી ડેમનું જળસ્તર વધતા 90% ભરાઈ ગયો છે। આ પાવી જેતપુર તાલુકાના સુખી ડેમના જળસ્તરમાં વધારો થતા નીચાણવાળા વિસ્તારના 20 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે, જેને લઈને પાવી જેતપુરના મામલતદાર દ્વારા સાવચેતીના પગલાં માટે સુખી ડેમના નીચાણવાળા વિસ્તારમાં આવતા 20 જેટલા ગામ ડુંગરવાટ, કીકાવાડા, ઘૂટિયા, ઘૂંટણવડ, ગંભીરપુરા, નાની બેજ, મોટી બેજ, સંજોડ, ખાંડિયા, અમાદર, હુડ, વદેસિયા, ઠલકી, લોઢાણો, વાઘવા, પાલિયા, કોલિયારી, નાની રાસલી, મોટી રાસલી, શિહોદ, શિથોલ ગામના લોકોને જરૂર જણાયે સ્થળાંતર કરવાની સૂચના આપવા માટે તમામ ગ્રામ પંચાયતના તલાટીઓને જણાવવામાં આવ્યું છે। ગામોને તકેદારીના પગલાં લેવા સાવચેત કરાયા છે। નર્મદા બંધના ઉપરવાસમાં પડી રહેલા સતત વરસાદ તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલા પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી રવિવાર રાત્રે સરદાર સરોવર બંધના 15 દરવાજા 2.85 મીટર ખોલવામાં આવ્યા હતા। જો કે ઉપરવાસમાંથી સતત પાણીની આવક વધતા સોમવારે બપોરે 1 કલાકે વધુ 8 ગેટ મળી કુલ 23 ગેટ 2.2 મીટર જેટલા ખોલવામાં આવ્યા છે, જેને કારણે બંધના નીચલા વિસ્તારમાં 3.95 લાખ ક્યુસેક પાણી વહી રહ્યું છે। નર્મદા ડેમના ઉપરવાસમાં હાલ 3,68,475 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેથી નદી તળ વિદ્યુત મથકના 6 મશીનો અને સરદાર સરોવર બંધના 23 દરવાજાના સંચાલનને કારણે નર્મદા નદીમાં કુલ 3,95,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। નર્મદા ડેમની જો સપાટીની વાત કરીએ તો 135 મીટર પર છે અને જેટલો ઇનફ્લો છે એટલો જ આઉટફ્લો છે। આઉટફ્લો લગભગ 3.5 લાખ ક્યુસેકનો છે। આપણે જાણીએ છીએ કે 10 લાખ ક્યુસેક કરતાં વધુ થાય તો જ આપણને 1-2 ગામમાં અસર થતી હોય છે। એટલે હાલના તબક્કે પ્રજાજનોને મારી ખાસ વિનંતી છે કે જેટલો ઇનફ્લો છે એટલો જ આઉટફ્લો છે, એટલે કોઈ ગભરાવાની કે ડરવાની જરૂર નથી। બસ સતત પડતા વરસાદથી થોડું એલર્ટ રહેવાની જરૂર છે કે ક્યાંક પાણીનો ભરાવો થતો હોય તો એને કાઢવાનો। નગરપાલિકાનું તંત્ર તૈયાર છે, જિલ્લા વહીવટી તંત્ર તૈયાર છે, પોલીસ તંત્ર તૈયાર છે, પંચાયતનું તંત્ર તૈયાર છે। એટલે આપ ગમે તે સંજોગોમાં કંઈ પણ અડચણરૂપ લાગે તો કલેક્ટર કચેરીના ફ્લડ કંટ્રોલ રૂમમાં આપ ફોન કરી શકો છો। 24/7 અમારો કંટ્રોલ રૂમ ચાલુ છે।
નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા તકેદારી અને સાવચેતીને ધ્યાને રાખીને અસરગ્રસ્ત થતા ગામોમાં નાંદોદ તાલુકાના સિસોદરા, ભદામ, માંગરોલ, ગુવાર, રામપુરા, રાજપીપળા, ઓરી, નવાપુરા, ધમણાચા, ધાનપોર, ભચરવાડા, હજરપુરા, શહેરાવ, વરાછા, પોઈચા, રૂંઢ ગામો અને ગરુડેશ્વર તાલુકાના સાંચરોલી, અંકતેશ્વર, સુરજવડ, ગોરા, ગરુડેશ્વર, ગંભીરપુરા, વાંસલા તેમજ તિલકવાડા તાલુકાના વાસણ, તિલકવાડા